તો ચાલો આજે એક એવી કહાની જોઈએ, એક એવી વાત જે બતાવે છે કે શિક્ષણમાં સાચો બદલાવ ક્યાંથી આવે છે. કોઈ મોટી કંપની કે સરકારી યોજનાથી નહીં, પણ સીધો વર્ગખંડમાંથી. હા, આ એક શિક્ષકના અનોખા પ્રયાસની વાત છે, જેણે પાયાના સ્તરેથી શરૂઆત કરીને આખી સિસ્ટમને પ્રેરણા આપી. જો આ વાક્ય વિદ્યાર્થીઓને વાંચવા, વિચારવા અને પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરવા. સાંભળવામાં કેટલું સરળ લાગે છે નહીં? પણ આ નાનકડા વાક્યમાં જ ખૂબ મોટી તાકાત છુપાયેલી છે. ગુજરાતની એક પ્રાથમિક શાળામાં એક શિક્ષક માટે આ માત્ર એક મિશન નથી, પણ એમના દરેક કામ પાછળની મુખ્ય પ્રેરણા છે. એમના બનાવેલા દરેક ટૂલનો પાયો આ જ વિચાર પર ટકેલો છે. તો કોણ છે આ ઇનોવેટર? ચાલો એમની ઓળખાણ કરીએ. એમનું નામ છે સંદીપ કુમાર પ્રજાપતિ. અને એમની સામે જે પડકાર હતો ને, એ લગભગ દરેક શિક્ષક અનુભવતા હોય છે. ખાસ કરીને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ. એમને વિજ્ઞાન જેવો વિષય ભણાવવો, અને એ પણ રસપ્રદ રીતે, એ કંઈ સહેલું કામ નથી ને, ખરું ને? અને એમાં પણ એક મોટો પડકાર શું હતો? ઇન્ટરનેટ. ગામડાની શાળાઓમાં ભરોસાપાત્ર ઇન્ટરનેટ કનેક્શન હંમેશા નથી હોતું. તો હવે કરવું શું? એમનો જવાબ કોઈ મોંઘીદાર ટેકનોલોજી ખરીદવાનો નહોતો. ના, એના બદલે એમણે પોતાની સૂઝબૂઝ અને કૌશલ્યનો ઉપયોગ કર્યો અને જાતે જ એવા ડિજિટલ સાધનો બનાવ્યા જે આ બધી મુશ્કેલીઓને પાર કરી શકે. તો આ કેવી રીતે શક્ય બન્યું? એમણે શું બનાવ્યું? ચાલો જોઈએ. એમની સફરની શરૂઆત થઈ એક ખૂબ જ પાયાના પણ ક્રાંતિકારી વિચારથી. એક એવું સાધન જે ઇન્ટરનેટ વગર ચાલે. હા, ઓફલાઈન HTML ક્વિઝ. આ એક એવી વસ્તુ હતી જે દરેક વિદ્યાર્થી પાસે ગમે તેવી પરિસ્થિતિમાં પહોંચી શકે. જુઓ, આ જ તો એમની સૌથી મોટી સફળતા હતી. એક બાજુ છે સામાન્ય ઈ-લર્નિંગ, જેમાં સતત ઇન્ટરનેટ જોઈએ, ડેટા પ્લાન જોઈએ. અને બીજી બાજુ છે એમની બનાવેલી HTML ક્વિઝ, જે કોઈપણ ફોન કે કમ્પ્યુટર પર ઇન્ટરનેટ વગર 100% ઓફલાઈન ચાલે. એટલે કે ભણતર અને ઇન્ટરનેટ વચ્ચેની જે દિવાલ હતી, એ એમણે તોડી નાખી. હવે ડેટા પેકની ચિંતા જ નહીં. અને આ કામ કેવી રીતે કરે છે? બહુ જ સરળ રીતે. પહેલાં વિદ્યાર્થી પાઠનો ટૂંકો સારાંશ વાંચે, પછી એના પર આધારિત ઇન્ટરેક્ટિવ સવાલોના જવાબ આપે. અને જેવો જવાબ આપ્યો કે તરત જ સાચો છે કે ખોટો એ ખબર પડી જાય. કોઈની રાહ જોવાની જરૂર જ નહીં. વિદ્યાર્થીઓ પોતાની રીતે, પોતાની ગતિએ શીખી શકે. આનાથી એમનો આત્મવિશ્વાસ કેટલો વધતો હશે એનો વિચાર કરો. હવે આ કોઈ સાદી ટેસ્ટ નહોતી. એમાં પણ એમણે ઘણી વેરાયટી રાખી હતી, જેમ કે મલ્ટિપલ ચોઇસ સવાલો, ખરા ખોટા, ખાલી જગ્યા પૂરો, ડ્રેગ એન્ડ ડ્રોપ, એટલે કે એક વસ્તુને ખેંચીને સાચી જગ્યાએ મૂકવી, અને જોડકા જોડો. આટલી બધી અલગ અલગ રીતોને કારણે વિદ્યાર્થીઓને ક્યારેય કંટાળો ન આવે અને ભણવામાં મજા આવે. સારું, તો ઓફલાઈન ક્વિઝથી ભણતર બધા સુધી પહોંચી તો ગયું, પણ હવે બીજો સવાલ, વિજ્ઞાનના જે અઘરા કોન્સેપ્ટ હોય એને સમજાવવા કેવી રીતે? એનું શું? એના માટે એમણે એક નવો રસ્તો શોધ્યો. એમણે વિજ્ઞાનને ગતિ આપી, એટલે કે GIFs વડે વિભાવનાઓને જીવંત કરી દીધી. કારણ કે જે વસ્તુ આંખ સામે થતી દેખાય એ મગજમાં બરાબર ઉતરી જાય છે. અને ખબર છે એમને કેટલી GIFs બનાવી? 1-2 નહીં, 75થી પણ વધારે. એમણે જાતે જ આ બધી શૈક્ષણિક GIFs તૈયાર કરી. આ એક નાની સૂની લાઇબ્રેરી નથી. ચોપડીમાં જે ચિત્રો જોઈને સમજવું અઘરું લાગે, એ જ વસ્તુ આ GIFsમાં સરળતાથી સમજાઈ જાય છે. એક ઉદાહરણ લઈએ. ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન. હવે આ શબ્દ સાંભળીને જ અઘરું લાગે, પણ એમણે બનાવેલી GIF જુઓ. એમાં એમોનિયમ ક્લોરાઇડને કેવી રીતે અલગ કરાય છે એ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે. જે વસ્તુ લેબમાં કર્યા વગર સમજવી મુશ્કેલ છે, એ આ નાનકડા એનિમેશનથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને આવું માત્ર કેમિસ્ટ્રીમાં જ નહીં, બાયોલોજીમાં પણ. ફૂલના અલગ અલગ ભાગો કયા છે અને શું કામ કરે છે, અથવા તો માછલીના ભીંગડા એને પાણીમાં જીવવા માટે કેવી રીતે મદદ કરે છે, આ બધું જ એમણે આવા સરળ એનિમેશનથી સમજાવ્યું છે. જટિલ રચનાઓ પણ એકદમ સરળ બની જાય છે. ઓકે, તો હવે ભણતર ઓફલાઈન થઈ ગયું, વિઝ્યુઅલ પણ થઈ ગયું. હવે શું? હવે વારો હતો એને વધુ મજેદાર બનાવવાનો. એટલે એમણે એક નવો આઈડિયા અજમાવ્યો, જ્ઞાનનું ગેમિફિકેશન. સીધા શબ્દોમાં કહીએ તો ભણતરને જ એક રમત બનાવી દીધી, જેથી ભણવું એક કામ નહીં પણ રમત જેવું લાગે.
એમણે વર્લ્ડ વોલ નામના એક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો અને એના પર જાતજાતની રમતો બનાવી, જેમ કે બલૂન પોપ, ઓપન ધ બોક્સ, ટ્રેન એન્ડ ટાર્ગેટ. આ બધી રમતો એવી છે જે કોઈ ટેસ્ટ જેવી બિલકુલ નથી લાગતી. એ તો એક મજેદાર ચેલેન્જ જેવી છે જે રમવાની બધાને મજા આવે. અને આ રમતોમાં બીજી મજાની વસ્તુઓ હતી, જેમ કે તરત જ સ્કોર મળી જાય, ટાઈમર ચાલતું હોય એટલે થોડી ઉતાવળ અને રોમાંચ રહે, અને સૌથી મજેદાર લીડર બોર્ડ, એટલે કે કોણ પહેલા નંબરે છે એ જોઈ શકાય. આનાથી વિદ્યાર્થીઓમાં એક હેલ્ધી કોમ્પિટિશન થાય. મારો સ્કોર વધારે હોવો જોઈએ એ વિચારથી જ તેઓ વધુ ધ્યાનથી રમે છે અને શીખે છે. પણ એક મિનિટ, આખી વાત ફક્ત આ ક્વિઝ, જીફ્સ કે રમતોની નથી. એ તો ખાલી સાધનો છે. અસલી કહાની તો એની પાછળ છુપાયેલી ફિલોસોફીની છે. શિક્ષણને જોવાની એક નવી દ્રષ્ટિની છે. કારણ કે સાચો બદલાવ તો સાધનોથી નહીં પણ વિચારથી આવે છે. અને આ વિચાર શું છે? એ છે પૂછપરછ આધારિત શિક્ષણ. એટલે કે વિદ્યાર્થીઓ માત્ર ઘોખણપટ્ટી કરીને તથ્ય યાદ ન રાખે. એના બદલે તેઓ સવાલો પૂછે, સમસ્યાઓને સમજે અને જાતે જ એની તપાસ કરીને શીખે. સંદીપ કુમારનું આખું કામ આ જ સિદ્ધાંત પર આધારિત છે. તેઓ વિદ્યાર્થીઓને પેસિવ લર્નર નહીં પણ એક્ટિવ ઇન્વેસ્ટિગેટર બનાવવા માંગે છે. અને આ એમની પદ્ધતિનો સૌથી શક્તિશાળી ભાગ છે. જો જ્યારે કોઈ વિદ્યાર્થીનો જવાબ ખોટો પડે ત્યારે એને એમ નથી કહેવામાં આવતું કે તારો જવાબ ખોટો છે. એના બદલે એને વિચારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે કે આ જવાબ ખોટો કેમ પડ્યો. અહીં ભૂલ કરવી એ નિષ્ફળતા નથી. ભૂલ કરવી એ તો શીખવાની એક તક છે, વિચારવાની એક નવી દિશા છે. તો આખરે એમનો ધ્યેય શું છે? માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનો? ના, બિલકુલ નહીં. સાચો ધ્યેય છે વિદ્યાર્થીઓમાં અવલોકન કરવાની, તર્ક લગાવવાની અને કોઈપણ સમસ્યાનો ઉકેલ જાતે શોધવાની આવડત વિકસાવવી. ગોખણપટ્ટી નહીં પણ સાચી સમજ. આ જ શિક્ષણનો સાચો અર્થ છે. તો આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. શિક્ષણનું ભવિષ્ય કેવું હશે? જ્યારે નવા વિચારો અને નવીનતા ઉપરથી કોઈ ઓફિસમાંથી નહીં પણ સીધા વર્ગખંડમાંથી આવશે. કદાચ આ જ સાચો રસ્તો છે, કારણ કે સૌથી અસરકારક શૈક્ષણિક સાધનો એ જ હોય છે જે એક શિક્ષક દ્વારા પોતાના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને સમજીને બનાવવામાં આવ્યા હોય.